તને કહું રાધી, હવે આપણે અલગ થઈ જવું જોવે એવું લાગે છે મને. કેમ? કારણ કે આપણે લગ્ન કર્યા ત્યારે મેં તને ઘણા વાયદા કર્યા છે, સપના દેખાડ્યા છે, પણ આજે એ સપના હું પૂરા નથી કરી શક્યો. મેં ક્યારે કીધું તમને કે તમે મારા માટે કાંઈ નથી કર્યું એમ? હા, તે કીધું નથી, પણ ક્યારેક મનમાં તો વિચાર્યું હશે ને કે મેં લગ્ન તો કર્યા પણ આણે મારા સપના પૂરા ન કર્યા. મારા સપના એ છે કે તમે આગળ વધો ને મારી સાથે રહો અને હંમેશા ખુશ રહો અને સમાજમાં ખૂબ નામ કમાવો, ખૂબ નામ કમાવો. હું હંમેશા તમારી સાથે જ છું, તમે કહેશો ને એમ જ કરીશ. તું ખુશ રહીશ તો હું ખુશ રહીશ ને. હું ખૂબ ખુશ જ છું. લગ્નને આટલા વર્ષો થયા પણ હજી હું તને કઈ આપી નથી શક્યો અને ખબર નહીં કે હું તને ક્યારે આપી શકીશ. ખોટી વાત છે માધવ. તમે અત્યાર સુધીમાં મને માન સન્માન આપ્યું, મારું ધ્યાન રાખો છો અને મને ખુશ રાખવા પ્રયત્ન કરો છો ને, એ જ મારા માટે બહુ છે. અને રહી વાત સોના ચાંદીની, તો મારે કાંઈ એની જરૂર નથી. મારે બસ તમારી જ જરૂર છે. તમે મારી સાથે છો ને તો મારે બધું જ છે. અને હા, અલગ થવાની વાત તો ક્યારેય ન કરતા, કારણ કે લગ્ન મેં તમારી સાથે કર્યા છે, સોના ચાંદી કે પૈસા સાથે નહીં. આપણે બે સાથે મહેનત કરશું ને તો બધું કમાઈ લેશું. જીવનમાં મહેનતથી બધું જ મળી જાય છે, પરંતુ આવું સમજદાર જીવનસાથી તો નસીબમાં હોય ને એને જ મળે છે. મોકલો તમારા જીવનસાથીને.